છેલ્લા ઘણા સમયથી જંગલેશ્વર વિસ્તારની અંદર જે અલગ અલગ સોસાયટીઓ આવેલી છે, નાળોદાનગર, રાધાકૃષ્ણ પાર્ક, સાથે જ એકતા નગર, તમામ જે સોસાયટીઓ છે કે તેમને નોટિસો છે તે આપવામાં આવી છે. 1350 જેટલી જે મકાનોને નોટિસ છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી, મામલતદાર દ્વારા આ નોટિસો આપવામાં આવી અને ત્યાર પછી હવે અંતિમ નોટિસ છે તે આપવામાં આવી કે જે તમારી જે મિલકત છે તેના કોઈ પુરાવા નથી અને એટલા માટે તમે 7 દિવસની અંદર તમારી જે મિલકત છે તે ખાલી કરી દેજો, નકર ડિમોલેશન છે તે કરવામાં આવશે. તે વસ્તુને જ ધ્યાનમાં લઈ અને તમામ લોકો છે તે હવે આજ સવારથી જ વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ છે કે તેમને પણ ભારતીય જનતા પાર્ટી સામે કાયદેસરનો મોરચો છે તે માંડ્યો હતો અને હવે અત્યારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્તો છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે તે થયા છે. આજે સવારથી જ જે રીતના વિરોધના સૂર છે તે રાજકોટ શહેરની અંદર જંગલેશ્વર અને આસપાસનો જે આજી નદીનો વિસ્તાર છે કે ત્યાં જોવા મળી રહ્યો છે. સાથે જ જે લોકો પહોંચી રહ્યા છે તેમાં માત્ર એક સમાજના લોકો નહીં પરંતુ હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. મોટી સંખ્યામાં જ્યારે લોકો એક બાદ એક જંગલેશ્વર વિસ્તારમાંથી અહીં પહોંચી રહ્યા છે ત્યારે પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યું છે. અંદાજિત 2000 લોકો આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે અને જે લોકો અત્યારે અહીં પહોંચ્યા છે તેમના જે આગેવાનો છે કે તેઓ જિલ્લા કલેક્ટરને મળવા માટે તેને પહોંચ્યા છે અને ખાસ કરીને જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવે અને ત્યાર પછી આ ડિમોલેશન માટે આ જે અસરગ્રસ્તો છે તેમના મકાન ખાલી કરાવવામાં આવે તેવી માંગ છે તે સ્થાનિક લોકો કરી રહ્યા છે.